આપણે અવારનવાર સાંભળીએ છીએ કે લોકો તેમની રજૂઆતો લઈ અને ધારાસભ્ય સુધી જતા હોય છે. ત્યાંના લોકો જે છે એ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆતો કરતા હોય છે, પરંતુ એ ધારાસભ્યોનું પણ નથી સાંભળવામાં આવતું. એ ધારાસભ્યો પણ આગળ રજૂઆતો કરે છે, પરંતુ એમની વાતો પણ નથી સાંભળવામાં આવતી. એવા અનેકવાર ભાજપના અનેક ધારાસભ્યો એવા આક્ષેપો પણ કર્યા છે. અને હવે ફરી એકવાર આવો જ બનાવ ક્યાંક ને ક્યાંક માંગરોળમાંથી સામે આવ્યો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને જૂનાગઢ અને આખા પટ્ટામાં હાલ લોકો અનેક મુદ્દાઓને લઈ અને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એની અંદર આપણે જોયું કે જૂનાગઢમાં પણ હોસ્પિટલને લઈ, સરકારી હોસ્પિટલને લઈ અને અનેક સવાલો ઊભા થયા હતા. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે પણ ગયા હતા. અને હવે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે માંગરોળમાંથી. માંગરોળમાં જે છે એ હાલ હોસ્પિટલનું કામકાજ ચાલુ છે અને હોસ્પિટલના કામકાજમાં ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય એવું જોવા મળ્યું. જે બિલ્ડર છે, જે કોન્ટ્રાક્ટર છે, જે કામ કરી રહ્યો છે, એ કામમાં નબળી ગુણવત્તાવાળું માલ સામાન વાપરવામાં આવી રહ્યો છે એવો બનાવ સામે આવ્યો છે. અને આ ઘટનાને લઈ અને લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી અને છેલ્લે લોકોએ કંટાળી અને ધારાસભ્યને પણ રજૂઆત કરી. અને ધારાસભ્ય એ રજૂઆતને લઈ અને ત્યાં સુધી ગયા, એ જગ્યાએ ગયા અને જગ્યાનું કામ રોકાવાડ્યું. પરંતુ અહીંયા પ્રશ્ન એમના દ્વારા પણ એ ઉઠાવવામાં આવ્યો છે કે શું સરકારી અધિકારીઓને આ નથી જોવાઈ રહ્યું? એના પહેલા પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે ધારાસભ્ય કે જેમને ત્યાંના લોકો એમના કામ માટે લઈને આવ્યા છે, ચૂંટીને લઈને આવ્યા છે, એ ધારાસભ્યને આટલા સમયથી આ કામ નહોતું જોવાતું અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ત્યારબાદ મોડે ધારાસભ્ય જાગ્યા અને એમને ખબર પડી કે મારા વિસ્તારમાં હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે અને એ કામમાં ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારીઓ થઈ રહી છે. જે નબળી ગુણવત્તાવાળું જે છે માલ સામાન વાપરવામાં આવી રહ્યો છે, આગળ જતાં લોકોને મોટું નુકસાન થઈ શકે છે એવી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ એ ધારાસભ્ય સાહેબને ખબર જ નથી. જ્યારે લોકો ગયા, ગામના લોકો ગયા અને રજૂઆત કરી, પછી ધારાસભ્ય સાહેબને આ વાતની ખબર પડી. હવે આ ઘટના બાદ શું કહ્યું, ધારાસભ્યએ શું કહ્યું, ત્યાંના લોકોએ શું કહ્યું અને દ્રશ્યો પર પણ નજર કરીએ. મારા વિસ્તારના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું. જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું, એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે. જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલ પૂરતું બંધ કરાવેલું છે. ગાડીને વસાવી નીકળે જોઈએ તો ઓલી બાજુ જોઈએ. ઓલી બાજુ આંગણવાડીનો બોર્ડ લઈ લે એટલે આવી ગયો. વાયરનો મેં તો આખો લીધો. हाँ भाई 2 मिनट कॉल कर 2 मिनट कॉल कर लेवल बात ઝૂમ કરી
અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, એના બાદ ધારાસભ્યને ખબર પડી અને ત્યારબાદ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું કે શું કોઈ સરકારી અધિકારીને ના ખબર હોય, શું સરકારી અધિકારીઓનું નજર નથી જતું, ધ્યાન નથી જતું, આવી ઘટનાઓ થઈ રહી છે, આવા બનાવો બની રહ્યા છે, આવી રીતે કામગીરી કરાઈ રહી છે. પણ સરકારી અધિકારી પહેલાં ધારાસભ્ય આવે છે, શું ધારાસભ્યને પણ આ નથી જોવાતું? એમનું કામ જ એક છે કે એમના મત વિસ્તારમાં જે છે એ કયા પ્રકારના કામ થઈ રહ્યા છે એના ઉપર નજર રાખે, એમના મત વિસ્તારના લોકોને શું તકલીફ થઈ રહી છે એની ઉપર નજર રાખે. લોકો રજૂઆત કરવા જાય તો એ રજૂઆતો સાંભળે, કારણ કે ધારાસભ્યનું કામ તો એ જ હોય છે. પરંતુ એ ધારાસભ્યને પણ એ કામ ના જોવાયું. લોકો છેલ્લે ગુસ્સે ભરાયા, લોકોએ છેલ્લે વિરોધ કરી અને ત્યાં પહોંચ્યા અને ધારાસભ્યને રજૂઆત કરી અને પછી ધારાસભ્ય પહોંચ્યા અને કામ બંધ કરાવાડ્યું. અને સરકારી અધિકારીઓ પર હવે એમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ વાતને લઈ અને હાલ જે છે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.